તો એનો ભરોહો જ ન કરે. માણસ કે ને કે મને તારા ઉપરથી ભરોસો ઉઠી ગયો. ભરોસો એટલે વિશ્વાસ. વિશ્વાસ અને પ્રેમ એવા છોડવા છે કે એક વખત કરમાઈ ગયા પછી પાછા લીલા થતા નથી. એક વખત વિશ્વાસ ઉઠી ગયો પછી માણસ ડોકું કાપીને મેલે ને તો પણ આપણને એના ઉપર વિશ્વાસ બેસતો નથી. અને પ્રેમ પણ એક વખત તૂટ્યો પછી એવો ને એવો પ્રેમ થતો નથી. અહીંયા કૌટુંબિક સ્નેહ વગેરેથી સંતાપ થવાની સંભાવના રહે. કુટુંબનો આવી જાય. ઘણાને એવું લાગે કે હું અર્જુનને ખબર નહોતી કે મારા અને એના અમે બધા કુટુંબના જ છીએ, ત્યાં સુધી ભેગા થયા અને સામે લડાઈના મેદાનમાં આવીને ઉભા રહ્યા ત્યારે જ અર્જુનને ખબર પડી. ખરેખર જોવા જઈએ ને તો આ પરિસ્થિતિ એવી જ છે કે છોકરો પૈણું કરતો તો હગાઈ થઈ, બધું થયું, ધામધૂમથી જાન જોડી, બધાને લઈને ગયા, ઉતારે જાન પૂગી અને ન્યા છોકરો તૈયાર થતા કે મારે હવે નથી પૈણવું, તો એના બાપાની દિશા કેવી થાય? આ બધા જાનૈયા લઈને આવ્યો, વેવાએ માંડવો તૈયાર કર્યો છે કે હમણાં વાતે ગાતે હામૈયા આવશે અને તું કહેશો મારે પૈણવું નથી. તો છોકરા કરતા ઉપાધિ જાનૈયાને મા બાપને વધારે થાય. એમાં અર્જુને બધી તૈયારી કરી લીધી, વરાજો તૈયાર થઈ ગયો, જાન આવી ગઈ ઉતારે અને પછી ભગવાનને કે હવે મારે કઈ લડવું બળવું નથી. હો, ભગવાનની દિશા કેવી થઈ? આ ભગવદ ગીતા એટલે કેવી પડે? એટલે કે તાર શું કરવા નથી લડવું? કારણ કે ઘણી વખત છે ને સામે આવે ને તે પછી માણસને અંદરનો ભાવ જાગે, ત્યાં સુધી જાગતો નથી. સામે આવે તો ભાવ જાગે અને ઘણી વખત અહંકાર અને મોહ ઉતરે ને પછી ભાવ જાગે. આ બે વસ્તુ મહત્વની છે. અહીંયા પણ કૌટુંબિક સ્નેહ વગેરેથી સંતાપ થવાની ભાવના રહેશે. ભગવાનને ખબર જ હતી કે આ માનવ તરીકે જે માણસ જન્મો છે તો એનામાં એટલા અવગુણો રહેવાના. માનવ તરીકે જન્મો છે તો એટલા અવગુણો રહેવાના. આ અવગુણ કહેવાય. કારણ કે હાવ આપણે ક્રૂર નથી. દયા તો રહેવાની. માણસ માત્ર ભગવાનની અંદર કરુણા છે, દયા છે, કરુણાના સાગર કયા છે, તો એના આપણે સંતાનો છીએ. આનો જ અંશ આપણામાં છે તો આપણામાં એ ગુણ તો હોય. દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ જબ લગ ઘટ મેં. આ મૂળભૂત આપણો સિદ્ધાંત છે. ભગવાનમાં જે ગુણ છે આપણામાં છે. હા, કરુણા ક્યારે બને? દયા અને સત્કર્મ ભેગા થાય એને કરુણા કહેવાય. દયા અને સત્કર્મ. તો દયા તો દરેકમાં હોય. સત્કર્મનો અર્થ આપણે રોડમાં જતા હોય ને કોઈ એક્સિડન્ટ થયું ને આપણે એને જોઈએ ને તડફડતા, એટલે આપણે એને ઉપાડી અને હોસ્પિટલમાં પહોંચાડીએ ને, આ શું કહેવાય? સત્કર્મ. એમાં આપણે કઈ લેવા દેવા હતી નહીં, છતાં સત્કર્મ કર્યું. એટલે સત્કર્મ અને દયા આ બે તત્વ ભેગા થાય અને કરુણા કહેવાય. એટલે ભગવાનને શું કીધું? કરુણા સાગર. આપણા ભાગ્યમાં દુઃખ લખેલું હોય ને તો દુઃખમાંથી ઊભું થવા માટે થઈને ભગવાન જે આપણામાં તાકાત મૂકે અને કોઈને કોઈ માણસને આપણી પડખે મોકલે ત્યારે માની લેવાનું કે કરુણાનો સાગર આપણી પડખે આવી ગયો. એમાંથી દુઃખમાંથી નીકળવાનો રસ્તો પણ એ જ બતાવે. કારણ કે આપણને ખબર ન હોય પણ એ આપણને એમાંથી બતાવે. આ રસ્તો આપણે જાણવો પડે. એટલે કીધું છે કૌટુંબિક સ્નેહ વગેરેથી સંતાપ થવાની ભાવના રહે છે. આથી યુદ્ધ રૂપી કર્તવ્ય અને કર્મ કરતી વખતે વિશેષ સાવધાન રહેવા માટે વિશેષ સાવધાન રહેવાનું છે. આ કર્તવ્ય અને કર્મ, મારું કર્તવ્ય શું એ પહેલા સમજી લેવાનું, પછી મારે કયું કર્મ કરવું. આ બે શબ્દ, જો કર્તવ્ય કર્મ હોત અને કર્મ કર્તવ્ય હોત તો બે અલગ લખત નહીં. ભગવાન છે આવું બોલત જ નહીં તો કે કર્તવ્યનું ધ્યાન રાખ કે કર્મનું ધ્યાન રાખ. હવે બે શબ્દ બોલ્યા છે. આપણે સ્વામી વિવેકાનંદ છે, દુનિયા આખી અને બૌદ્ધિકમાં ટોપ લેવલ માને છે, પણ છતાં એને શું કીધું? ઉઠો અને જાગો. હવે જો જાગવું ઉઠવું હોત અને ઉઠવું જાગવું હોત તો આ બે બોલત ખરા? ઉઠો અને જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડારો. આનો મતલબ શું થયો? આપણે ઉઠા તો છીએ, જાગ્યા નથી. હવે જયારે આપણે અહીંયા આવ્યા છે ને આ જાગેલા કહેવાય. જાગવું એટલે મનથી માણસને ખબર પડે કે મારે મારી ભક્તિનું ભાતું ભેગું લઈ જવાનું, મારા આત્માનું કલ્યાણ કરવું, આને જાગ્યા.
હવે આપણે ઉઠીએ તો ખરા પથારીમાંથી, અમુક ઉઠેલા હોય ને અમુક ઉઠ્યા હોય. હવે એમાં ફરક છે પાછો. હા, ઉઠેલો, હા, એટલે મા બાપની ઇજ્જતનો ઉલાળ્યો કર્યો હોય એને ઉઠેલો કહેવાય. અમારા કાઠિયાવાડમાં એને ઉઠેલો કહે, અને ઉલાળ્યો કરે. હા, ઇજ્જતનો ઉલાળ્યો કરે. એટલે ઉઠા તો છીએ, પથારીમાંથી આપણે બેઠા તો થયા, સંસારમાં આપણે ઉઠા તો છીએ, દોડીએ તો છીએ કમાવા માટે, પણ જાગ્યા ખરા. અને જાગો આ શબ્દ વિવેકાનંદનો છે. એમાં કર્તવ્ય, જો એ કર્મ હોત તો ભગવાન કર્મ ના બોલત, અને કર્મ જો કર્તવ્ય હોત તો ભગવાન એ ના બોલત. એટલે અહીંયા કીધું છે કર્તવ્ય અને કર્મ. તો કર્તવ્ય તો આપણી જે ફરજ આવે છે, ભાઈઓ કમાવા જાય તો બેનો ઘર હાચવે તો એ કર્તવ્ય છે. એમાંય ઘણી વખત ધ્યાન રાખવું પડે. હા, છોકરા દૂધ વિના રાડું પાડતા હોય અને આપણે માતાજીને આરતી બોલવામાં પડ્યા હોય તો એ આપણું કર્તવ્ય બરોબર નિભાવ્યું નથી. આ મહત્વનું છે, કારણ કે પહેલું તો એનું કર્તવ્ય નિભાવવાનું છે. કર્તવ્ય તારી પૂજા છે. અને કર્મ, કર્મ જયારે મારા માટે કરું ત્યારે કર્મ થયું, બંધન કરતા થયું. બીજા માટે કર્મ કરવું ત્યારે પરમારથ થયું, અને મારા પ્રભુને માટે કરું એટલે કર્મયોગ થયું. તો બીજાના હિતમાં કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના જે કર્મ કરે એને કર્મયોગ કહેવાય. હવે અહીંયા સાવધાન રહેવાનું માટે ભગવાન વિગત જ્વર, કારણ કે એને જે વિચારથી વિગતથી ખબર પડતી નથી એનો સંતાપ એટલે તાવ છે. જ્વર એટલે તાવ વડે તેમને યુદ્ધ કરવાની આજ્ઞા આપે છે. તારે એ તો રેખવું જ પડશે. જો તારે મગજમાં આ વસ્તુ નહીં રાખે, ઘણી વખત ક્રોધને પણ સંતાપ કયો. હા, કારણ કે અગ્નિ से तेज कौन है? क्रोध. हाँ, पानी से पतला क्या है? ज्ञान. काजल से काला क्या है? कलंक. તો આ શબ્દ મહત્વનો છે કે માણસને ક્રોધ અગ્નિથી પણ વધારે જ્વાળા આપે. અને કીધું સંતાપો, ચિંતા, ક્રોધ અને બીજા પ્રત્યેની નફરત, આ બધી સંતાપમાં આવે. એટલે કીધું કે વિગત જ્વર પદ દ્વારા અર્જુનને કે છે તું સંતાપ રહિત થઈને યુદ્ધ રૂપી. હા, સંતાપ રહિત થઈને યુદ્ધ રૂપી. અહીં હું કીધું ચિંતા મુક્ત થઈને, મોહ રહિત થઈને તું તારું યુદ્ધ કરવા સાથે નહીં. યુદ્ધ સ્વ, યુદ્ધ રૂપી કર્તવ્ય અને કર્મ કઈ. યુદ્ધ રૂપી કર્તવ્ય. હવે યુદ્ધ રૂપી કર્તવ્ય કેમ થયું? કારણ કે ક્ષત્રિય છે. ક્ષત્રિયનું કર્તવ્ય શું? યુદ્ધ કરવાનું. ઘણાને એવું લાગે યુદ્ધ જ કરવાનું. ના, એની ક્ષેત્ર રક્ષતી ઇતિ ક્ષત્રિય, ક્ષત્રિયની વ્યાખ્યા આપી છે. ક્ષત્રિય કોને કહેવું? તો કે 4 વસ્તુનું રક્ષણ કરે એ ક્ષત્રિય. તો એના માટે એને યુદ્ધ કરવું પડે તો પણ એને ના પડાય નહીં. તો પહેલું સીમાડાનું, સરહદ, એ પણ ક્ષત્રિયને રક્ષણ કરવાની ફરજ છે. ક્ષેત્ર રક્ષતી. પછી શું કીધું? સંપત્તિ. એટલે ક્ષત્રિયને આ પણ છે કે કોઈનું સંપત્તિનું રક્ષણ કરવું અથવા લૂંટાતું રોકવું, એ પણ ક્ષત્રિયમાં આવે. પછી કીધું છે સ્ત્રી. સ્ત્રી છે એ લડી ન શકે તો એની ઇજ્જતનું રક્ષણ કરવું તે પણ ક્ષત્રિયનું કામ. સંપત્તિ, સરહદ, સ્ત્રી અને સંસ્કૃતિ એટલે ધર્મ. ધર્મનું રક્ષણ કરવું પણ એ ક્ષત્રિયનો ધર્મ છે, એનું કર્તવ્ય છે. આ 4 વસ્તુ ક્ષત્રિયમાં આવે. હવે ક્ષત્રિયને આ 4 વસ્તુનું રક્ષણ કરવા માટે આવ્યું. આમ તો સ થઈ સરહદ, સંપત્તિ, સ્ત્રી અને સંસ્કૃતિ. 4 પ્રકારના સ થાય. અંગ્રેજીમાં કેવું હોય તો યસ, 4 પ્રકારના યસ થયા. તો આનું રક્ષણ કરવું તો ક્ષત્રિય કોને કહેવો? તો આજે પણ એમાં જ આપણે જીવીએ છીએ. ચતુર્થ વર્ણ વ્યવસ્થામાં પહેલા લખેલું છે કે બ્રહ્મ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય અને શૂદ્ર. આ ચતુર્વર્ણ વ્યવસ્થા.
તો ઘણાને એવું લાગે છે શૂદ્ર કહેતા નથી, શૂદ્ર કીધું છે, મીંડાવાળો સ કહ્યો. શૂદ્ર સંસ્કૃતમાં અર્થ થાય સેવક. બ્રહ્મ જ્ઞાનમ ઇતિ બ્રહ્મસ્ય. તો અત્યારે પણ ચતુર્વર્ણ વ્યવસ્થા પ્રમાણે હાલે છે, છતાં લોકો ચતુર્વર્ણ વ્યવસ્થાને માનતા નથી. અત્યારે એ પ્રમાણે જ ચાલે છે. કારણ કે બ્રાહ્મણનું કામ શું હતું? જ્ઞાન દેવાનું, જ્ઞાન દેવાનું. તો એ સંસ્થા હતી, નહીં કે જાતિ. સંસ્થા હતી, અને એ સંસ્થામાં જે ભરતી થાય ને એ બ્રાહ્મણની કક્ષામાં આવે. તો એનો મતલબ એવો થયો કે અટાણના શિક્ષકો એમાં જ આવે. થયું કે નહીં? એને જ્ઞાન દેવાનું જ કામ કરે છે ને. ખરેખર જોવા જઈએ ચતુર્વર્ણ વ્યવસ્થા પ્રમાણે તો આધુનિક યુગમાં, આજના કળિયુગમાં જે જ્ઞાન આપે તેને કીધું બ્રહ્મ. એટલે શિક્ષક ખોટું ન લગાડતા. શિક્ષક